નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં। હું આપની સાથે યશ। મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ। આગામી 7 દિવસ માટે વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તટીય ક્ષેત્રોમાં પવન ફૂંકાઈ શકે છે। ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ રહેશે। कुछ ही जगह में गुजरात रीजन है हल्का से मध्यम बरसात का संभावना रहेगा और इक्का दुक्का स्थानों में सौराष्ट्र कच्छ का जो क्षेत्र है उसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना बने रहेंगे। तटीय क्षेत्र में अभी उत्तर गुजरात और दक्षिण गुजरात में जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति बने रहेंगे और जो स्टिफ प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड भी बने रहेंगे 15 से 20 नॉट। गास्टिंग स्पीड जो रहेगा। ખેડાના ગળતેશ્વર તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। ગળતેશ્વર તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સેવાલિયા, થર્મલ, સોનીપુર અને બળેલિયામાં વરસાદ પડ્યો છે। આ સાથે મેનપુરા, કુણી, હળમત્યા, માલવણ અને અંગારી ગામોમાં પણ વરસાદ પડ્યો છે। પાટણના રાધનપુરના વડ પાસર તળાવ ઓવરફ્લો થયું છે। શહેરના મુખ્ય બજારના મુખ્ય માર્ગ ઉપર તળાવનું પાણી ફરી વળ્યું। મુખ્ય બજારમાં આવેલ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા। મુખ્ય માર્ગ પર પાણી ઢીચણ સમા ભરાઈ ગયા। બજારના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વ્યાપારીઓને ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણાના સતલાસણા ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદી ઉપર આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક। ધરોઈ ડેમમાં હાલ 1157 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 47.46% નોંધાયો છે। ધરોઈની જળ સપાટી 605.82 ફૂટ। હવે આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ખાડી પૂરને લઈ અને સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં। પર્વત પાટિયા સહિત આસપાસની સોસાયટીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાડીપુરથી પીડિત જે લોકો છે તેના દ્વારા એક જન આંદોલન સમિતિ બનાવાઈ છે। 400થી વધુ લોકોએ બેઠક બાદ આંદોલન સમિતિની રચના કરી છે। એક જ મહિનામાં 3 વખત ખાડીપુરનો લોકોએ કર્યો સામનો। મનપાથી લઈ અને ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વર્ષોથી કંટાળેલા રહીશોએ ખાડીપુરના નિવારણની કરી માંગ। તમે અમારા ઘરમાં જુઓ કચરા પેટીનો ઢોકળો છે, એટલી ખરાબ હાલત છે। આજે ફર્નિચર નથી સુકાયું, એક વાસણ પણ અમે વાપરવા માટે તૈયાર નથી। એવું લાગે કે અત્યારે ફેંકીને મજબૂરી છે, કરીએ શું? કપડાં નથી, ગોદડા નથી, આજે ફર્નિચર પણ સુકાતું નથી। આજે અમારી છોકરીઓ સ્કૂલે કોલેજો નથી જઈ શકે, ઘરવાળા પણ જઈ શકે। ગમે તે કરો, ખાડીનું નિવારણ કરો। હું એ જ કહેવા માંગુ, ખાડીની રીતે યુઝ કરો। તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ ખેડૂતો માટે હવે આ વરસાદ આફત સમાન સાબિત થઈ રહ્યો છે। વઢવાણ તાલુકામાં 2 દિવસમાં 8 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા કપાસ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અતિવૃષ્ટિ થઈ એના કારણે ઠેઠ બારાથી લઈ અને મેમકા સુધી નર્મદા કેનાલ જે છે એ આશીર્વાદ સ્વરૂપ છે, છતાંય વરસાદી પાણીનો ક્યાંય નિકાલ ન હોવાથી ઠેઠ બારાથી મેમકા સુધીના હજારો વીઘા જમીનમાં ખેતરોમાં 6-7 ફૂટ પાણી ભરાઈ ગયા છે। એના કારણે તમે જોઈ શકો કે આ પાક નિષ્ફળ ગયો છે। કપાસનો, મગ, અડદ, મગફળી આ બધા પાક બળીને નાશ પામી ગયા છે। તો મોરબીના હળવદમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી। અમરાપર, ઇગોરાળા, ચાડધરા ગામના ખેતરો હજુ પણ જળમગ્ન છે। 4 થી 5 હજાર વીઘા જમીનમાં નુકસાનની ભીતિ। 7 ઇંચ વરસેલો વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે। કપાસ અને મગફળીના ચોમાસુ પાકમાં ખેડૂતોને નુકસાન થયું છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના આક્ષેપ। અમારું કહેવાનું એ અમારે 3 દિવસથી આ વરસાદ બંધ થઈ ગયો છે, પણ હજી ખેતરમાં, વાડીમાં અને આ ગટરમાં પાણી બંધ નથી થયું। એટલું ઉપરથી પાણીની આવક છે કે અમારો કપાસ બધો બળી ગયો। કપાસ અને મગફળી અને કોઈ પાકનું ઘણું નુકસાન છે। આ ચાડદરાનું, મિયાણીનું, રાયસિંપરનું 3-4 ગામનું પાણી આવે। ઓછામાં ઓછી આ
3504,000 વીઘા જેવી જમીન અમારે હાવ નિષ્ફળ પાક જાય છે. હવે 15 દી પછી સર્વેયું કરવા આવશે. પાંદડા લીલા થાય પછી સર્વે કે આ કપાસ ઊભો હોય. હવે એ કપાસમાં પાંદડા ખાલી લીલા થાય અમારે શું કરવાનું? અને એક ખાસ અમારી માંગ આ રોડ અને નાલા ગટર નાલાની વ્યવસ્થા કરે, પાણીનો નિકાસ થાય, બસ અમારી એટલી જ ઓલી છે. નર્મદાના ડેડિયાપાડામાં પ્રસૂતાને જીવના જોખમે હોસ્પિટલ લઈ જવામાં આવી. કંજાલ ગામે પ્રસૂતાને જોડીમાં લઈ જવાની ફરજ પડી. ગામમાં પાકા રસ્તાનો અભાવ હોવાથી લોકોને ભારે હાલાકી. પ્રસૂતાને પીડા ઉપડતા એમ્બ્યુલન્સ સુધી ગ્રામજનો લઈ ગયા. ગામ સુધી રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી. 20 થી 25 ગ્રામજનો જોડીમાં ઊંચકીને પ્રસૂતાને લઈ ગયા હતા. ભુજમાં સરડા ગામમાં રસ્તાના અભાવે સ્થાનિકોને હાલાકી. વરસાદી માહોલમાં ગામના રસ્તા કાદવમાં ફેરવાઈ ગયા. રસ્તા પર કાદવ જામી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સગર્ભા મહિલાને ખભા ઉપર ખાટલો મૂકી અને ઉંચકીને લઈ જવાની ફરજ પડી. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી. ગ્રામજનો વર્ષોથી પાકા રસ્તાની માંગ કરી રહ્યા હોવાનો દાવો. તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પીજીવીસીએલના કર્મચારીની ઉમદા કામગીરી જોવા મળી છે. ગળાડૂબ પાણીમાં કર્મચારીની કામગીરીનો વીડિયો વાયરલ. વીજ પુરવઠો શરૂ કરવા માટે કર્મચારી જીવના જોખમે કામગીરી કરતા જોવા મળ્યા. 1 કલાકથી વધુની જહેમત બાદ વીજ પુરવઠો શરૂ કરાયો. આંકેવાડિયા નજીક પીજીવીસીએલના કર્મચારીઓનો આ વીડિયો વાયરલ. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. અમીરગઢના કાનપુરા ગામના બાળકનું મોત થયું છે. પાલનપુર, કાંકરેજ અને અમીરગઢમાં એક બાળકના મોત થયા છે. તો બનાસકાંઠામાં પણ કુલ 3 બાળકોના મોતથી ચિંતા વધી છે. આરોગ્યની 47 ટીમો અમીરગઢમાં સર્વેની કામગીરીમાં લાગી છે. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ વધુ એક બાળકી ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકી ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે, ડસ્ટિંગ સહિતની કામગીરી. અત્યાર સુધી પાટણ જિલ્લામાં ચાંદીપુરાથી 1 બાળકનું થયું છે મોત. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરાથી 12 જેટલા 22 જેટલા બાળકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 35 કેસ, અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ્સના પરિણામો હજુ બાકી છે. વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે ગાંધીનગર, હિંમતનગર અને પાટણમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ. કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે. 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે. તો સપ્ટેમ્બર મહિનામાં મળશે વિધાનસભાનું સત્ર. 8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર. રાજ્યપાલે ચોમાસું સત્ર બોલાવવાનું આવાહન કર્યું છે. બપોરે 12 વાગ્યાથી શરૂ થશે સત્રની કાર્યવાહી. ચોમાસું સત્રમાં સરકાર લાવશે મહત્વના બિલો. આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે
આજે આહવાન કર્યું છે ત્યારથી કરીને એક અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે. અને હવે આગળ વાત કરીએ માંજલપુરમાં ભાજપની મહાજીત વિશે. વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલની જીત. માંજલપુર બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. તેઓને મત પણ મળ્યા છે 28,940. ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલને 52,761 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ દેસાઈને મળ્યા છે 23,821 મત. સતીશભાઈ પટેલને જીત બદલ લોકોનો આભાર માન્યો. આજે ખૂબ આનંદની લાગણી છે. ખૂબ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ ભાજપનો જે ગઢ છે એ ગઢ પ્રજાજનોએ સાચવી રાખ્યો છે. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભવ્યથી ભવ્ય જીત અમારી માંજલપુર વિધાનસભાની આજે સીટ થઈ છે, એટલે હું હૃદયપૂર્વક આભાર માનું છું. માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત. મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે જનતાનો આભાર માન્યો. માંજલપુરની જનતાને શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા. કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમથી ભાજપની આ જીત થઈ છે. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને જનતાએ જાકારો આપ્યો. પીએમ મોદી ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને જનતાનું સમર્થન. પેટા ચૂંટણીમાં કોંગ્રેસની નબળી રણનીતિ અને ભૂંડી હાર થઈ. ભાજપના સતીશ પટેલ 30,500થી વધુ મતે વિજયી બન્યા. આપ કોંગ્રેસના ષડયંત્રને મતદારોએ જવાબ આપ્યો. લોકસભાના ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું. કોંગ્રેસ નહીં ફક્ત માંજલપુર પણ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂસાતી જાય છે એનું આ એક પરિણામ છે. દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને હંમેશા સમર્થન આપતા હોય છે. માંજલપુરમાં કોંગ્રેસ ઉમેદવારનું હાર બાદ નિવેદન. ભીખાભાઈ રબારીએ હાર બાદ લગાવ્યા ગંભીર આરોપો. ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થયો. ભાજપે પ્રચાર માટે મંત્રીઓની ફોજ ઉતારી. ચૂંટણી પ્રચારમાં મને સારો આવકાર મળ્યો. અમારી ફરિયાદ કોઈએ સાંભળી નહીં. લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જરૂરી હોવાની ભીખાભાઈએ કરી વાત. જ્યારથી ઉમેદવાર જાહેર કરેલો છે ત્યારથી જ અહીંયા આ વિસ્તારની અંદર ફેરણીઓ મેં કરી. ચૂંટણી દરમિયાન સારી રીતે આવકાર મળતો હતો, લોકોની પીડાઓ સાંભળતો હતો. લોકશાહીની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું. એટલે મારા મતદારોની ટકાવારી પણ ઘટી ગઈ, ભયભીતનું વાતાવરણ ઊભું થઈ ગયું. છતાં પણ જે મને મત આપ્યા છે એનો હું આભાર માનવાનો છું. આ જીવન એમની સેવા કરવાનો છું. ગણદેવીમાં સુગર ફેક્ટરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનું પરિણામ. સમન્વય પેનલ 11, સહકાર પેનલ 4 અને 1 બેઠક ઉપર અપક્ષનો વિજય થયો છે. સમન્વય પેનલના રાજા પટેલનો વિભાગ 1માં માત્ર 2 મતે વિજય થયો છે. સહકાર પેનલના મુખ્ય આગેવાન અભિષેક પટેલનો 32 મતે પરાજય. સહકાર પેનલના રણજીત પટેલ વિભાગ 3માં પહેલાથી જ બિનહરીફ. સમન્વય પેનલના મુખ્ય આગેવાન અમિત પટેલનો 204 મતે વિજય. રાજેન્દ્ર પટેલ, હિતેશ પટેલ, નથુભાઈ પટેલ, કમન પટેલનો વિજય. અલ્પેશ દેસાઈ, રાજેન્દ્રસિંહ પરમારનો માત્ર 4 મતે વિજય. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીમાં ચૂંટણીનો જંગ. સુરતની કામરેજ સુગર ફેક્ટરીની યોજાશે ચૂંટણી. 20 ઓગસ્ટના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખે સહકારી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી. પ્રમુખ અશ્વિન પટેલે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. સામે પક્ષે પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ ઉતારી. કામરેજ સુગર ફેક્ટરીના 18 ઝોનમાં 36,165 જેટલા સભાસદ, ડિરેક્ટર અને સહકારી નેતાઓ માટે આ પ્રતિષ્ઠાનો જંગ. છેલ્લા 5 વર્ષથી આજે મેં પરિશ્રમ કર્યો છે. મારા અધિકારી કર્મચારીઓ જે ખંડથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે
અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે. મહત્વના સમાચાર. પ્રદેશ ભાજપની આવતીકાલે બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠકમાં જિલ્લા પ્રમુખોને હાજર રહેવાનું ફરમાન. ભાજપના આગામી કાર્યક્રમોની રૂપરેખા માટે આ બેઠક મળવા જઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભાજપ યોજશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાની રૂપરેખા માટે મળશે પ્રદેશ ભાજપની બેઠક. વિભાજન વિભીક્ષિકા કાર્યક્રમની રૂપરેખા પણ ઘડાશે. ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની મશાલ સોંપાઈ. 2030માં CWGના હોસ્ટિંગ માટે અમદાવાદ તૈયાર છે. ભારતની તૈયારીઓની મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી. અમદાવાદમાં CWGની યજમાની માટે તૈયારીઓ પૂરજોશમાં. અમદાવાદની યજમાની મુદ્દે હર્ષભાઈ સંઘવીનું નિવેદન. 2028 સુધીમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ. વિશ્વભરના પત્રકારોને અમદાવાદ આવવા હર્ષભાઈ સંઘવીએ આમંત્રણ આપ્યું છે. ટ્રાન્સપોર્ટેશન માટે પણ બસ અને ટ્રેનનું એક મોટું માળખું. બસ અને મેટ્રો ટ્રેનના રૂટમાં વધારો થઈ રહ્યો છે. 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર હોટેલ પૂરતા પ્રમાણમાં. ગ્લાસગોના આયોજનથી અમે ચોકસાઈથી પ્રેરણા લઈશું. તો ધ્વજ ભારતને સોંપવામાં આવ્યો છે. હવે જ્યારે 2030માં ભારતમાં કોમનવેલ્થ થવા જઈ રહી છે, ખાસ કરી અમદાવાદમાં થવા જઈ રહી છે, ત્યારે 2028 સુધીમાં તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન. 13 ગોલ્ડ મેડલ સાથે ભારતે જીત્યા કુલ 39 મેડલ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત રહ્યું ચોથા સ્થાને. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભારતના પ્રદર્શન પર નિવેદન. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના એથ્લીટ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં મેડલ લાવી શકીએ એવી ગેમ્સ કટડાઉન થઈ હતી. આપણે નવી ગેમ્સમાં પણ નવી જગ્યા બનાવી છે. ભારતીય એથ્લેટ્સે ગ્લાસગોમાં શાનથી તિરંગો લહેરાવ્યો. અમદાવાદ કોમનવેલ્થ 2030ની આજથી જ શરૂઆત ભારતના કરોડો યુવાઓ માટે ખૂબ જ મોટું પ્લેટફોર્મ હશે. પીએમ મોદીએ સ્પોર્ટ્સ માટે બજેટ 8 ગણું વધાર્યું. अहमदाबाद 2030 की आज से ही ऑफिशियली शुरुआत होगी. कॉमनवेल्थ अहमदाबाद 2030 ये भारत के करोड़ों युवाओं के लिए एक बहुत ही बड़ा प्लेटफॉर्म होगा. मोदी जी ने ग्लासगो में जब युवा बेटे बेटी एक और भारत के लिए मेडल्स ही मेडल्स ला रहे थे, और दूसरी ओर मोदी जी ने भारत के युवाओं को खेल में और अच्छी तरह से प्रदर्शन कर पाए उसके लिए बजट 8 गुना बढ़ाया. कॉमनवेल्थ गेम्स में भारत के एथलीट्स ने बहुत ही बेहतरीन प्रदर्शन किया है. हमारी जो मेजर गेम्स थी जिसमें हम अवार्ड्स प्राप्त करते थे वो गेम्स कट डाउन की गई थी. फिर भी हमने नई गेम्स में हमारी जगह बनाई और भारत का तिरंगा ग्लासगो में भारतीय खिलाड़ियों ने बहुत ही शान से लहराया. ખેડૂતોના ટેસ્ટ રિપોર્ટની ફી નાબૂદ કરવા માટે સરકારની પાસે માંગ. નવા વીજ કનેક્શન માટે ખેડૂતોને ફ્રીમાં જે ફી હોય છે તેમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. ટેસ્ટ રિપોર્ટની ફી નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘની માંગ. ઉર્જા મંત્રીને પત્ર લખી અને દરોની સમીક્ષા કરવા રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને કૃષિ વીજ કનેક્શન માટે રિપોર્ટ રજૂ કરવો પડે છે. રિપોર્ટ માટે ફીનો વધારાનો બોજ પડતો હોવાની રજૂઆત. વીજ પાવર વધારવાના કેસમાં પણ રકમ વધતી હોવાનો દાવો. ટેસ્ટ રિપોર્ટ કરાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની માંગ. એમનું કનેક્શન ટેસ્ટ રિપોર્ટના માધ્યમથી એમનું જે કનેક્શન છે એનો પાવર કન્ઝમ્પશન વગેરે રિપોર્ટની અંદર આવતું હોય છે, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા દેવામાં આવે. એ ટેસ્ટ રિપોર્ટ ખેડૂતોએ જે તે વીજ કંપનીની ઓફિસની અંદર જમા કરવાનો. એની રકમ નોમિનલ હોતી હોય છે, પરંતુ એ જમા કરાવવા જવા આવવાનો ખર્ચ ગણીએ તો રકમ જે ભરવાની થાય છે એના કરતાં રકમ ઓછી છે. જે રકમ ભરવાની થાય એના કરતાં ખર્ચ વધી જતો હોય છે. ટેસ્ટ રિપોર્ટ ફી નાબૂદી થાય અને ટેસ્ટ રિપોર્ટ પણ જે જમા કરાવવાની પ્રક્રિયા છે એની
ધારાસભ્ય ચૈતર વસાવા પર સ્ટે માટે હાઈકોર્ટના શરણે નર્મદા કોર્ટના હુકમની સામે સ્ટે લેવા હાઈકોર્ટના શરણે ઓફિસર પર હુમલાના કેસમાં કોર્ટે ફટકારી છે સજા. કોર્ટે નર્મદા કોર્ટે ચૈતર વસાવાને ફટકારી છે 7 વર્ષની સજા. જામીન અરજી ઉપર 5 ઓગસ્ટે હાથ ધરાશે સુનાવણી. હવે આગળ વાત કરીએ પાટણમાં ગટરના ગંદા પાણીને લઈ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરી મહિલાઓએ રોષ ઠાલવ્યો. નિર્મળનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી. નિર્મળનગરની મુલાકાત ન લેવા બદલ ભારે આક્રોશિત જોવા મળી હતી. મહિલાઓ જંગી મતોથી જીતાડ્યા પણ આજ દિન સુધી જોવા ન આવ્યા. મહિલાઓએ ધારાસભ્ય કિરીટ પટેલને આડે હાથ લીધા. સાહેબ, તમને એક નમ્ર વિનંતી છે કે પાટણની જનતા જંગી બહુમતીથી તમને જીતાડો. જંગી બહુમતીથી તમને જીતાડો. એમાં બધી તો નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. રાજપીપળા અને જૂના રાજને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણ ધોવાઈ ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિતના લોકોએ મુલાકાત કરી નુકસાનીનું નિરીક્ષણ કર્યું. નર્મદા જિલ્લામાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાને કારણે જૂના રાજનો રસ્તો તેનું કામકાજ ચાલુ હતું, પરંતુ વરસાદને કારણે રસ્તામાં ખૂબ જ ખાડાઓ પડી ગયા અને ખૂબ જ ધોવાણ થયું અને ડુંગર વિસ્તારમાં આખો રસ્તો હતો. એના પરિણામે જે પાણીથી ધોવાણ થયું એ ખૂબ જ ખરાબ રીતે ધોવાણ થયું, એટલે લોકોને અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી પડી રહેલી છે. નવસારીના સિંઘાડ ગામના મહિલા સરપંચને બરતરફ કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં નામ આવતા સરપંચને કરાયા બરતરફ. સિંઘાડ ગામમાં મનરેગામાં સામે આવ્યું હતું મોટું કૌભાંડ. ટીડીઓએ ₹8.32 લાખની રિકવરી કરવાનો કડક આદેશ. ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ઉપસરપંચને સોંપાયો. રાજકોટ જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જિલ્લામાં વીજ પોલના પ્રશ્નોને લઈ અને વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના પાલ આંબલિયાની આગેવાનીમાં વિરોધ. રાજકોટ ગ્રામ્યના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ. અમલદારો કાયદાઓનો જે અમલ કરવાનો છે એ ન કરે તો સ્વાભાવિક છે ખેડૂત તરીકે અમારે લડવું જોઈએ. લડીએ છીએ એટલે જ અમે સેમિનારો કરીએ, ખેડૂતના દીકરાઓને કાયદાઓથી માહિતગાર કરીએ અને જ્યાં સુધી એ લાગુ પડે છે આ પરિપત્રને લઈને, તો આ પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. કારણ કે અમારી માંગ હતી માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં નથી આવ્યું. અમે કહેતા હતા કે અમારા જોખમ સામેની પોલિસી તૈયાર કરો, એ પોલિસી તૈયાર કરવામાં નથી આવી. સરકારે 200%ની જે વાત કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે જે 200% વળતર છે એ આખી લાઈનમાં માત્ર 3% ખેડૂતોને મળે છે. 97% ખેડૂતોને તો માત્ર 30% જ વળતર મળે છે. ટેટ 1ના ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ટેટ 1 ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા. એપ્રિલ 2026માં જાહેર થઈ હતી 11,000 ભરતીમાં વિલંબ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝડપી ભરતી પૂર્ણ કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે. પાછળ જે બધા ઉમેદવારો જે છે એ ટેટ 1 પાસ ઉમેદવાર ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકની ભરતી માટે આજથી 6 મહિના પહેલા જે ફોર્મ ભરાયેલા ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકની ભરતી માટે એનું હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કોઈ જાતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજ સુધી જાહેર કરવામાં ના આવેલ હોય, તો આજે સૌ અહીંયા માહિતી લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. દરેક જિલ્લામાંથી દરેક ઉમેદવારો આવ્યા છે અને અહીંયાથી ફક્ત એવો જવાબ મળે છે કે કોર્ટ દ્વારા તમારું જે પ્રોવિઝનલ લિસ્ટ છે અટકાવવામાં આવ્યું છે, કારણ કે જે કંઈ કોર્ટ મેટર છે એની તો બાંયધરી પહેલાં એ લોકોએ લઈ જ લીધેલી છે કે ભાઈ જે ફેલ ઉમેદવારો છે એ લોકો 11,000ની ભરતીમાં કોઈ પણ પ્રકારે ફોર્મ હક દાવો કરી શકશે નહીં. તો અમારી આજે બધાની એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે અને અમને ન્યાય આપે. એમના તરફથી બસ એક જ જવાબ છે કે કોર્ટના લીધે અમે ઊભા છીએ. વેલકમ બેક. આગળ વધીએ સમાચારો તરફ. પોરબંદરની કેબી તાજવાલા સ્કૂલ ફરી વિવાદમાં. ટ્રસ્ટીએ વાલીને માર મારી ધમકી આપી હોવાનો આરોપ છે.
સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાલીએ ટ્રસ્ટી સામે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લોખંડની જાળી જોખમી હોવાની વાલીએ રજૂઆત કરી હતી. રજૂઆત કરતા ટ્રસ્ટીએ માર માર્યો હોવાનો વાલીનો આક્ષેપ છે. શાળાના ટ્રસ્ટીએ પણ વાલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતના પાંડેસરામાં સરકારી અનાજના જથ્થામાં બેદરકારી સામે આવી. કઠોળનો જથ્થો એક્સપાયરી હોવાનું સામે આવ્યું. સગર્ભા અને ધાત્રી માતાઓને કરવામાં આવે છે આનું વિતરણ. આંગણવાડી કેન્દ્રો દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જૂન મહિનો 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા. આંગણવાડી મહિલાઓ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. તો હજુ સુધી માતા કોઈ માલ ઉઠાવ્યો નથી. અને રાજકોટની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાલાજી હોસ્પિટલમાં બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. સર્જનને સાથે રાખવા માટે અલગથી રૂપિયા લીધા હોવાની પણ વિગતો સામે આવી છે. પૈસા લીધા હોવા છતાં સર્જનને બોલાવવામાં ન આવ્યા. ફોન પર સર્જન સાથે વાતચીત કરી અને ઓપરેશન કર્યું હોવાનો આરોપ છે. ઓપરેશન બાદ ડોક્ટરને બદલે નર્સે જ સારવાર કરી હોવાનો પણ દાવો છે. ઓપરેશન બાદ 12 કલાકની સારવાર બાદ મહિલાનું મોત થયું. પરિવારજનોએ હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરે મૃતકના પરિવારજનોના આક્ષેપોને ફગાવ્યા છે. દર્દી અને પરિવારજનોને ઓપરેશન પહેલા સમજાવ્યું જ હતું. ઓપરેશનના 2-3 દિવસ પછી દર્દીની હાલત ગંભીર થઈ હોવાનું ડોક્ટરનું કહેવું છે. સાથે જ કહ્યું કે ફોન પર સર્જન સાથે વાત કરીને ઓપરેશન કરવાનો આક્ષેપ ખોટો છે. ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર. ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે. એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું. ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે. હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય. એટલે અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લો. એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો. પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી. અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર. પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા. મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં. દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ ગોબારુ, કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. તો પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ 1-2 જગ્યાએ બતાવીને બી આવેલું. પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું. 28 તારીખે આપણે ઓપરેશન કરેલું. અમદાવાદના સુભાષ બ્રિજના કામને આપવામાં આવી છે મંજૂરી. ડિઝાઇન ફીમાં ઘટાડો કરી કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે જ કામ માટે મૂકવામાં આવેલી રકમ કરતાં 7 કરોડ રૂપિયા જેટલો ફાયદો થશે. સુભાષ બ્રિજનું ટૂંક જ સમયમાં કામ શરૂ થઈ જશે. સુભાષ બ્રિજનો જે લોકભોગ્ય પ્રશ્ન છે એ પ્રશ્ન આજની કમિટીમાં ડિઝાઇનની જે ફીસ છે એ જે લગભગ 1.7% જેટલી અંદાજમાં હતી એ 0.30%, લગભગ 1.4% જેટલો ફાયદો થઈ અને ટોટલ 3.37 કરોડ જેટલો ખર્ચ બચશે. આ ઉપરાંત જે બ્રિજની SORની આઇટમ સિવાયની આઇટમ જે લીધેલી હોય એમાંથી GST બાદ કરવાનો છે. આમ કુલ મિલાકર એવું કહી શકાય કે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાનો કુલ ફાયદો થશે. ઘણા બધા કામમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ લેવામાં આવ્યો નથી, તો એ કામ એ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ સબ્જેક્ટ ટુ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એમાં એડ કરી અને પછી પાસ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રસ્તા પરના દબાણો હટાવી નાના વેપારીઓને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાના આશયથી અમદાવાદ મનપાએ કરોડોના ખર્ચે અનેક આધુનિક વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ વેપારીઓ ત્યાં સ્થળાંતર ન કરતા આ તમામ પ્રોજેક્ટ્સ હાલ ધૂળ ખાઈ રહ્યા છે. અગાઉના માર્કેટો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા હોવા છતાં પણ સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં ગોતા વોર્ડના ગુલ્લી તળાવ પાસે 2 કરોડથી વધુના ખર્ચે નવું વેજીટેબલ માર્કેટ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી. જો કે અગાઉથી જ માર્કેટ ઉપલબ્ધ હોવાનું અને જૂના પ્રોજેક્ટ્સમાંથી અપેક્ષિત લાભ ન મળતો હોવાનું કારણ દર્શાવી કમિટીએ દરખાસ્તને ફગાવી દીધી છે. કરોડોના ખર્ચ છતાં પણ દબાણો યથાવત રહેતા નિષ્ફળ યોજનાઓ વચ્ચે પણ નવી કરોડોની દરખાસ્તો રજૂ થઈ છે. આ ઉપરાંત વેજીટેબલ માર્કેટનું પણ એક કામ હતું. એ વિસ્તારમાં ઓલરેડી ગોતા વિસ્તારમાં એક ઓલરેડી વેજીટેબલ માર્કેટ છે. વેજીટેબલ માર્કેટ બનાવવાનો હેતુ એક એન્ક્રોચમેન્ટ દૂર કરવાનો હતો, જે એન્ક્રોચમેન્ટ દૂર થયું હોય એવું નથી લાગતું. માટે વેજીટેબલ માર્કેટનું આ કામ આ બધા કારણોસર પરત કરવામાં આવ્યું. રાજ્યમાં QR કોડ સાથે મેરેજ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ છે. મેરેજ સર્ટિફિકેટ માટે હવે પેપરલેસ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ પર જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. ફળવાયેલા સમય અનુસાર કચેરીએથી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. QR સ્કેન કરવાથી મેરેજ સર્ટિફિકેટની વિગતો મેળવી શકાશે. અત્યાર સુધી મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કચેરીએ જવું પડતું હતું. દ્વારા સમગ્ર ગુજરાતમાં પહેલી વખત QR કોડ અને ફોટા સાથેના ઓનલાઈન મેરેજ સર્ટિફિકેટ જે છે આપવાની પ્રક્રિયા આજે માનનીય મેયરશ્રીના હાથે એની શુભ શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા જે લગ્ન નોંધણીની પ્રક્રિયા હતી એમાં વ્યક્તિગત રીતે જે વરરાજા અને કન્યા છે એમણે કોર્પોરેશનની ઓફિસે જવાનું હતું. એક ફોર્મ આવતું હતું, એ ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરે ત્યારે એ ફોર્મની પ્રક્રિયા થતી હતી ને એના પછી એમને સમયના અંતરે પોતાનું લગ્નનું જે સર્ટિફિકેટ છે એ મળતું હતું. ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને જાણ કરવામાં આવશે. જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે. ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને QR કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે. જીટીયુના કાર્યકારી કુલપતિ તરીકે વૈભવ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. વૈભવ ભટ્ટને બનાવાયા છે જીટીયુના નવા કાર્યકારી કુલપતિ. કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કુલપતિ રહેશે. નીટ આંદોલન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. આંદોલનમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થી યુવાનોના ગુના પરત ખેંચાશે. આંદોલનમાં નોંધાયેલી FIR પરત લેવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થી યુવાનો સામે નવી પોલીસ કાર્યવાહી નહીં થઈ શકે. કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા સરકારે પોલીસને સૂચના આપી છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે મોટો નિર્ણય લેવાયો છે. ખાનગી અનુદાનિત પ્રાથમિક શિક્ષકોને મેડિકલ રીએમ્બર્સમેન્ટનો લાભ તબીબી સારવાર નિયમો 2015 મુજબ શિક્ષકોને લાભ મળશે. સરકારી કર્મચારીઓની સમકક્ષ જ મેડિકલ રીએમ્બર્સમેન્ટ આપવામાં આવશે. ઠરાવ જાહેર થયા બાદ તારીખથી નિર્ણય અમલમાં આવશે. શિક્ષક વિભાગે આજે મહત્વનો ઠરાવ જાહેર કર્યો છે. અગાઉ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને જ આનો લાભ મળવા પાત્ર હતો. ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એકીકૃત તાલુકા આયોજન સમિતિ UTPCની રચના કરવામાં આવશે. તાલુકા આયોજન અને એટીવીટી કમિટી મર્જ કરવામાં આવશે. જિલ્લા તાલુકા આયોજન માટે હવે એક જ સમિતિ રહેશે. તાલુકા સ્તરે વિકાસ કાર્યોની મંજૂરી બનશે સરળ. UTPCના અધ્યક્ષ તરીકે તાલુકા પ્રમુખ નવી સમિતિમાં રહેશે. જનપ્રતિનિધિ અધિકારીઓનો સમાવેશ થશે. સરકારે UTPCની રચના અંગે ઠરાવ જાહેર કર્યો છે. કચ્છ સરહદે સ્વતંત્રતા પર્વ પૂર્વે સુરક્ષા સઘન કરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સ દરિયાકાંઠે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડીવાયએસપી RM ચૌધરીની આગેવાનીમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.
લાઇટ હાઉસથી સાંધાણ અને સુથરી સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. અલગ અલગ ટીમો બનાવી તટીય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. માછીમારોને શંકાસ્પદ બોટ અંગે સતર્ક રહેવા અપીલ કરાઈ છે. તોફાની દરિયાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સૂચનાઓ અપાઈ છે. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે વિશેષ સુરક્ષા અભિયાન યોજાયું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સ્વતંત્રતા પર્વને લઈને કચ્છ સરહદે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણાના ગુમાસણ ગામના વૃદ્ધ પૂજારીની કફોડી હાલત સામે આવી. ઉંમર થતા મહાદેવ મંદિરની પૂજારીની નોકરી છીનવાઈ છે. પૂજારી કાંતિભાઈ ગોસ્વામી અને પત્ની નિરાધાર થયા છે. પરિવારે સહારો ન આપતા દંપતી રસ્તા પર આવી ગયું છે. પલાવાસના ઓવરબ્રિજ નીચે દંપતી રહેવા મજબૂર બન્યું. વૃદ્ધ દંપતી ખુલ્લા આકાશ નીચે હાલ દિવસો વિતાવી રહ્યું છે. વૃદ્ધ પૂજારીને સીઆરપીએફના જવાનો બન્યા મદદગાર. જવાનો દ્વારા દંપતીને નિયમિત 2 ટાઈમનું ભોજન આપવામાં આવે છે. લીંચ ગામના મહાદેવજીના પૂજારી જે ગોસ્વામી છે એમને હાલ રખડવાનો વારો આવ્યો છે. ખાસ પાલાવાસણા બ્રિજ નીચે હાલ પતિ પત્ની આપ જોઈ શકો છો કે જે નિસહાય પરિસ્થિતિની અંદર અહીંયા રહેવા માટે ખાસ મજબૂર બન્યા છે. સાહેબ, મારું કોઈ રણી ધણી નથી, કોઈ કુટુંબનો સહકાર નથી, ભાઈઓનો સહકાર નથી, કોઈ છોકરા બોકરાનો કોઈનો સહકાર નથી. મારા ગામમાં ઘર નથી, જમીન નથી, વાડો નથી, કોઈ આધાર નથી. ઉપર આકાશ નીચે ધરતી છે તો આ પુલના નીચે અમે પડ્યા છે ને માગીને સાહેબ ખાઈએ છીએ. કેટલા સમયથી અહીંયા રહો છો? કેટલા સમયથી અહીંયા રહો છો? 1 મહિનો થઈ ગયો સાહેબ. અહીંયા 1 મહિને રહીએ 2 જણા. પહેલા શું કરતા હતા અને ક્યાં રહેતા હતા? પહેલા ગુમાસણ ગામમાં હનુમાનજીને મંદિરની પૂજા કરતા હતા. પછી એ મંદિર થોડું મોટું વિશાળ કર્યું એટલે એમને ગયડા સમજીને કાઢી મૂક્યા અને નવા પૂજારી લાવ્યા છે. તે નવા 10,000 પગાર આવે છે. મેં મફત 7 વર્ષ કરી પણ મને કદર કરી નહીં અને લોકોએ મને છૂટો કરી દીધો. ખરા તું મન કાઢી મેળ્યો. કોઈ સહયોગ આપી રહ્યા છે અહીંયા કે કેવું છે? અત્યારે એસઆરપી સાહેબો મને 2 ટાઈમ જમવાનું આપી જાય છે. પછી અહીંયા એસઆરપીને ઓફિસો છે એમનાથી ચકલીનું પાણી છે, પાણી હું ભરી લાવું છું. નાવા ધોવાની સુવિધા છે, ખાવાની સુવિધા છે અહીંયા. અને સાહેબો મને મદદ કરે છે. ત્યારે ખાઈ અને નાવું જોઈને અહીંયા પણ મસરદાની સાહેબોએ મને આપી છે અને સહકાર મને આપ્યો છે. આવી રીતે રહેવા માટે ખાસ મજબૂર બન્યા છે. ત્યારે કોઈ સામાજિક સંસ્થા અથવા તો સેવાભાવી વ્યક્તિ દ્વારા આ પરિવારને કોઈ સહાય મળે તે ખૂબ જરૂરી છે. હાલમાં કહી શકાય કે આજુબાજુના લોકો દ્વારા એમને ખાવાનું એટલે કે જમવાનું આપવામાં આવે છે અને એના ઉપર જ આ પોતાનો નિર્વાહ જે છે કરી રહ્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. અભિયાન અંતર્ગત યોજાયેલા કળશ યાત્રાનું સમાપન કરાયું. યાત્રા દ્વારા સંત રવિદાસના વિચારો પહોંચાડવાનો ઉદ્દેશ. અંબાજીથી 1 ઓગસ્ટે શરૂ થઈ હતી કળશ યાત્રા. અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યાત્રાનું સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા. કળશમાં જન્મભૂમિ કાશીથી લાવેલી પવિત્ર માટી રાખવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંબોધન કર્યું. ભાજપે હંમેશા દેશના મહાપુરુષોનું સન્માન કર્યું. સંત રવિદાસે કુરિવાજો દૂર કરવા કામ કર્યું. સંત રવિદાસ ઘણા દિવસ જૂનાગઢમાં રોકાયા હતા. તે સમયે સંત રવિદાસે જાતિ ભેદનો વિરોધ કર્યો હતો. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના 650માં પ્રાગટ્ય વર્ષની ઉજવણી થઈ રહી છે. સંત ગુરુ રવિદાસજી મહારાજની ભારતની મહાન સંસ્કૃતિ પરંપરાના પ્રતીક છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિ ભેદ, અસ્પૃશ્યતા અને અન્ય સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે સમર્પિત કર્યું. તેમનો સંઘર્ષ અને ત્યાગ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે. આજે આપણે ભગવાન જગન્નાથજીના મંદિરમાં કળશનું પૂજન કર્યું, કળશની સ્થાપના કરવામાં આવી છે. તમામ સાધુ સંતોની હાજરીમાં સરસ કળશનું દિલીપદાસજી મહારાજ અહીંયા પૂજન થયું છે અને આ કળશ અહીંયા 7 દિવસ સુધી તમામ નગરજનો એ કળશનું પૂજન કરશે અને ત્યારબાદ એ ગુજરાત રાજ્યના એ તમામ જિલ્લાઓની અંદર તમામ ગામ સુધી આ કળશ યાત્રા પહોંચશે. ગામે ગામ દરેક જિલ્લે આ કળશ યાત્રાનું પૂજન થશે. વડોદરાના માંજલપુરમાં ભાજપના સતીશ પટેલની ભવ્ય જીત થઈ છે.
ભાજપની જીતને લઈને જગદીશ વિશ્વકર્માનું નિવેદન, પીએમના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સીએમ આગળ વધારી રહ્યા છે. માંજલપુરમાં 30,000 વોટથી ભાજપની જીત થઈ. યોગેશભાઈએ કામ કર્યું તેને હવે સતીશભાઈ આગળ વધારશે. માંજલપુર વિધાનસભાની જે ખાલી પડેલી સીટ ઉપર જે ઇલેક્શન થયું હતું, આજે જે રિઝલ્ટ આવ્યું, લગભગ 30,000 કરતાં વધારે વોટોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ વિજયી થયા છે. જે રીતે યોગેશભાઈએ સતત 8 ટર્મ સુધી વડોદરાની અંદર માંજલપુરમાં પ્રજાની સેવા કરી, તે જ રીતે સતીશભાઈ પણ આ જ સેવાના ભગીરથ કાર્યને આગળ વધારશે. હું મીડિયાના માધ્યમથી સમગ્ર માંજલપુર વિધાનસભાના લોકોનો, વડોદરાના જનતાનો, ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. માંજલપુરમાં કોંગ્રેસે હારી જતા દાઢી મૂછ કઢાવી. કોંગ્રેસની હાર થતા મહેન્દ્રસિંહ દાઢી મૂછ કાઢી નાખી. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે વચન આપ્યું હતું. ભીખાભાઈ હારશે તો દાઢી મૂછ કાઢવાનું તેમણે વચન આપ્યું. પરિણામ આવતા ભીખાભાઈ 30,600 થી ચૂંટણી હારી ગયા. રાજકીય આંકલન ખોટું પડતા વચન તેમણે પૂરું કર્યું. હિન્દુત્વ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. રાજસ્થાનથી સરકારનું ઉદાહરણ આપી લોકોને ટકોર કરી. સરકાર બદલાય છે તો હિન્દુત્વ મટી જતું નથી. ગુજરાતમાં પણ 5 વર્ષ સરકાર બદલવાની કરી વાત. થરાદના પેપર ગામે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે આ સંબોધન કર્યું હતું. તો હવે એકાદ વખત મને રોટલો હોય ને, રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના શેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી જાય ના દાજી જાય. આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને, તો બધા 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય, એ બધા કાબુ. અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે સર્જ્યો છે રાષ્ટ્રીય રેકોર્ડ. એમએસસી એમરા જહાજ પર 21,085 TEU કન્ટેનર હેન્ડલિંગની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના કોઈપણ પોર્ટ ઉપર એક જ જહાજમાં સૌથી વધુ કન્ટેનર હેન્ડલિંગ મુન્દ્રા પોર્ટ પર આ ઓપરેશનમાં નવો માઇલસ્ટોન સ્થપાયો છે. આ સિદ્ધિથી ભારતના મેરીટાઈમ ક્ષેત્રને એક વૈશ્વિક ઓળખ મળી છે. ટેકનોલોજી અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે મુન્દ્રા પોર્ટ. કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં મુન્દ્રા પોર્ટ ફરી એકવાર અગ્રેસર રહ્યું છે. પોર્ટની કાર્યક્ષમતા અને ઓપરેશનલ ક્ષમતાની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ. મુન્દ્રા પોર્ટ રાષ્ટ્રીય સ્તરે પોર્ટ કામગીરીનો નવો કીર્તિમાન નોંધાવ્યો છે. આમોદમાં ઢાઢર નદી 97 ફૂટ પર પહોંચતા ચિંતા વધી છે. પાણીની આવકથી ખેડૂતો ખેતરમાં નથી જઈ શકતા. ખેતરોમાં મગરો ઘૂસતા ખેડૂતોમાં ભારે ફફડાટનો માહોલ વ્યાપ્યો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. નીચાણવાળા, દાદાપુર, મહાપુર ગામોમાં પાણી પ્રવેશ્યા. આજે દાદરની પરિસ્થિતિ કાલ કરતા 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે. બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે. અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની છે. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સામસામે આક્ષેપ થયો. વોર્ડ નંબર 9ના વિકાસના કામો મુલતવી રખાતા હંગામો મચ્યો. વિકાસના કામો અટકતા પાલિકામાં બબાલ મચી ગઈ. સભામાં ડીઝલ ચોરીનો મુદ્દો જોરશોરથી ગુંજ્યો છે. 10 દિવસમાં 54,000ના ડીઝલની ચોરી થઈ છે. પાલિકાના બોર્ડે પકડી હતી ડીઝલની ચોરી. ડીઝલ ચોરીમાં મોટા માથા સંકળાયેલા હોવાનો આક્ષેપ છે. જન ભાગીદારીથી ડભોઈ નગરની આસપાસની સોસાયટી વિસ્તારના રોડો લીધેલા, જેમાં ધારાસભ્યશ્રીએ 20-30% રૂપિયા આપવાનું નગરપાલિકાને લેખિતમાં બાંહેધરી આપેલી. જેવા કામોને રદ કરવામાં આવ્યા. આજે બીજી રીતે જિલ્લા આયોજનના કામ હોય, જે ડભોઈ નગરની પાણીની ખૂબ મોટી સમસ્યા હોય, તેના માટે અગત્યના નિર્ણયો જિલ્લા આયોજનમાં લીધેલા હોય, એ કામોને પણ રદ કર્યા. ત્યારબાદ ધારાસભ્યશ્રીની મહેનતથી જે VGL વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે મહિલાઓને ઘેર ગેસની લાઈન મળે એના માટેનો પ્રોજેક્ટ હોય, એટલે બ્લોક નંબર 97નો પ્લોટ જે સરકારના નીતિ નિયમ મુજબ ફાળવેલો હતો VGLને આપવા માટે, એ બી આજ રોજ રદ કર્યો છે. ભાઈ
જે બોડી હતી એને સમગ્ર ભંડોળના 0 બેલેન્સથી અમને લગભગ સોંપેલા હતું. એટલે હાલમાં અમારા જોડે સ્થિતિ એવી છે કે ભંડોળના પૈસા બિલકુલ એકદમ પગાર કરવા પૂરતા છે. એટલા માટે જે તે ટાઈમ અમારી સ્થિતિ સુધારશે ત્યારે આ રસ્તા છે એના માટે મંજૂરી આપીશું. અને આ રસ્તો આ અમે મુલતવી રાખ્યો છે, એના માટે કોઈ અમને વિરોધ નથી કર્યો. સરકારને અમે રજૂઆત કરીશું અને જે આ ભાડાને આ જે વધારવાની જે કંઈ અમે કોશિશ કર્યું એમાં જે જલ્દી એમાં રિકવરી આવશે તો આગની સમગ્રમાં આ વિશે અમે લઈને એના માટે ચર્ચાનું મૂકીશું. ભાવનગરમાં અસામાજિક તત્વો દ્વારા ખેડૂતોને ધમકી અપાઈ છે. પાટીદાર સમાજના ખેડૂતોને ધમકી આપતા એસપીજી મેદાને આવ્યું છે. સરદાર પટેલ ગ્રુપે એસપી કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું. ઘોઘાના બાંભણિયા ગામે ખેતીની જમીનને લઈને વિવાદ થયો. પીડિતને મહાવીર રાવ નામના વ્યક્તિએ મારવાની ધમકી આપી હતી. ડાક ધમકી આપી જમીનમાંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું. 2 દિવસ પહેલા પાટીદાર ખેડૂત ઉપર હુમલો થયો હતો. મેં હાલમાં એક બામણિયા ગામમાં જમીન લીધી, તેના વિવાદ માટે મેં એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારી ઉપર મહાવીરભાઈ રાવ નામની વ્યક્તિએ ખોટા કેસ કરી અને અહીંયા રજૂઆત કરવા માટે એસપી સાહેબ માટે આવ્યા હતા. અને જમીનમાં જે વિવાદ એમની કરી, ખોટા હુમલા કરી, મને જાનથી મારી નાખવાની ધમકી આપી, એની માટેની મેં રજૂઆત કરવા માટે આવ્યા. મને ધાક ધમકી અને એક ધોકો મારીને અને મને ત્યાંથી નીકળી જવા માટેની ધમકી હતી, મારી નાખવાની ધમકી હતી. ઓગળ જાગીર મઠમાં મહંતને મારવાનો મામલો સામે આવ્યો છે. અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા સીએમને પત્ર લખવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ સીએમને રજૂઆત કરી છે. ઘટનાની ન્યાયિક તપાસ કરવા માટે માંગ કરાઈ છે. મહંત બળદેવગીરી મુખ્ય કાવતરાખોર હોવાનો આક્ષેપ થયો છે. પોલીસ ફરિયાદમાં નામ ન લખ્યાનો આક્ષેપ થયો છે. પોલીસ ભેદભાવ રાખી કાર્યવાહી કરતી હોવાનો આરોપ છે. થરાદના જમણા નજીક બની છે કરુણ ઘટના. જમણા ગામની અંદર મજૂરી કરતા પિતા પુત્રનું ડૂબી જવાથી મોત થયું છે. કેનાલ પર મોડી રાત્રે કરુણ ઘટના બની. કૌટુંબિક વિવાદમાં જમાઈએ કેનાલમાં ઝંપલાવ્યું. જમાઈને બચાવવા સસરા અને પુત્રો કેનાલમાં કૂદ્યા હતા. કેનાલમાં ઝંપલાવનાર જમાઈ અને સાળાનો બચાવ થયો છે. ડૂબી જવાથી પિતા અને એક પુત્રનું મોત થયું છે. પાલિકાની ટીમે પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સાસરિયા અને જમાઈ વચ્ચે વિવાદમાં ઘટના બની હતી. રાજસ્થાનનો શ્રમિક પરિવાર જમડામાં મજૂરી કરતો હતો. થરાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કે જમણા પુલે જમાઈ કેનાલમાં જમલાવતા પાછળ એમના 2 સાળા અને 1 સસરા એમને બચાવવા માટે પડેલ. ત્યારે સસરા જ્યારે જમાઈ કરીને બહાર નીકળી ગયેલ અને આજુબાજુના લોકો જે હાજર હતા એમને એક દીકરાને બચાવે, ત્યારે એક સસરા અને એક એમના જે સાળા હતા એ પાણીમાં ડૂબાઈ ગયેલ એવો અમને કોલ મળે. ત્યારે હું મારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી. મોડા સુધી શોધખોળ કરતી પણ કોઈ મળી આવેલ નહીં. ને આજે સવારે વહેલી સવારે શોધખોળ ચાલુ કરતા અમને મોડા સુધી બંને ડેડ બોડીઓ મળી આવેલ. સાહેબ મારા કાકા સસરા હતા, એમનો જમાઈ કેનાલમાં પડવા દોડ્યો એટલે બાપ બેટું 2 ઘડી દોડ્યા. એ પાછળથી પેલો એનો જમાઈ પડી, પાછળથી એને સસરો પડ્યા, પાછળ મારે સાળો હતા એ પડી ગયા અને 2 બીજા પડ્યા હતા. એમને કોઈ ગામવાળી તે બચાવી લીધા. બસ આ જ ઘટના હતી. બરોબર. અને ગરીબ એકદમ પરિસ્થિતિ હતી, મજૂરી કરી પેટ ભરતા હતા. અહીંયા પણ ભાગ રાખેલો હતો અને મજૂરી કરતા હતા સાહેબ. બસ એ જ હતું. કેટલા લોકો મૃતકમાં સાહેબ 2 જ છે. કેટલા લોકો બચી ગયા? 3 બચી ગયા. ગીરના સરસિયા રેન્જના ટ્રેક ઉપર 5 સિંહ ચડ્યા. છતડિયા ફાટક નજીક અકસ્માતની સ્થિતિ સર્જાઈ. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડ લગાવી અડધો કલાક ટ્રેક પર રહેતા ટ્રેન થંભાવી દીધી. સિંહને સુરક્ષિત કુદરતી રહેઠાણ તરફ ખસેડવામાં આવ્યા. વન અને રેલવે ટીમની સતર્કતાથી આ મોટો અકસ્માત ટળ્યો છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.